હાલ તો મારા કલેજાઓ કેમ છો બધા મજામાં? તો આજે આમે આવી ગયા છે ગાંધીગીરમાં. ગાંધીગીરમાં આવ્યા. હવે તમને માંડવી બતાવું. આપણે ગિરનાર 4 વાવેતર છે, ગિરનારનું વાવેતર છે. તો તમને બતાવું આગળ માંડવી. જો આ છે આપણી માંડવી. અને વરસાદ મારા કલેજાઓ થતો નથી. આ વરસાદ આવી જાય ને એકવાર તો કંઈક માંડવીમાં લીલા લહેર થાય. બાકી માંડવી આમાં કંઈ છે નહીં ભાઈ. આમાં અંદર પણ કંઈ નથી. તમને બતાવું. જો એક એક હોયો છે ભાઈ. એક ને બે બે હોયા હે ડારે ડારે. બહુ કંઈ છે નહીં આમાં. થોડોક વરસાદ થઈ જાય ને તો કામનું છે. બાકી કંઈ કામની નથી માંડવી મારા કલેજાઓ. જોઈ લો તમે લોકેશન જો એકવાર. મજા જ આવે હો ગાંધીગીરીમાં. એકવાર આવો ને. આપણે ફુવારા ચાલુ જ છે. જો આ ફુવારા છે. આમાં કાલે જ ફેરવેલા છે. થોડોક વરસાદ થઈ જાય ને તો ફુવારાને કંઈ ફેરવવું ન પડે. તમારે માંડવી કેવી છે કમેન્ટ કરીને જરૂર બતાવજો મારા કલેજો. અમારે ફૂલ પાટલા ભેગા થવાની તૈયારી છે. એમાંય થોડોક વરસાદ આવી જાય તો કંઈ ઘટે નહીં. આમાં કંઈ રોગચાળો હોય તો કમેન્ટ કરજો. જોઈ લો આવી માંડવી છે ને થોડો થોડો કુકર છે આ રીતનો. એ દવા છાંટી હોય એટલે કુકર તો આવી જ જાય. જમરૂક પણ અત્યારે છે નહીં આમાં. ને કોઈ જમરૂક તમને બતાવે 400 થી 500 ગ્રામનું જમરૂક થાય છે આમાં. હવે જઈએ આપણે ઉપલા ખેતરમાં. કોઈ સીભડા કે ગઈ તો આપણે તોડી આવીએ. આ છે આપણે બીજું ખેતર. આમાં પણ 6 નંબરમાં વાવેતર છે માંડવીનું. આમાં ફાલ કેવો છે આમાં બતાવું તમને. આમાં પણ એ જ પોઝિશન છે. વરસાદની વાટ જોવાની છે ભાઈ. વરસાદ વગર કંઈ કામનું નથી. જો આ બધા ઝાડવા સુકાવા માંડ્યા વરસાદ વગર. આ છે પપૈયા. ગાંધીગીરનું પોપી હો ભાઈ. કાંઈ ઘટે જ નહીં. આનો નજારો એક નંબર જ હોય. આપણે અંજીર વાવ્યું આમાં પણ અત્યારે કંઈ થયું નથી. એક થયું છે જો. એક અહીંયા છે. આને ગ્રાફ્ટિંગ કરવાનું હોય. આમાં ગ્રાફ્ટિંગ કર્યું નથી. આમાં જેમ થાય એમ રહેવા દેવાનું છે આખે આખું. હવે આમાં જોઈએ આપણે સીબડા થયા હોય તો. સીબડા થયા પણ નાના નાના છે મારા કલેજા હજરિયા. નાનું સીબડું છે આપણા બાઇકમાં નથી. બે રવિવાર જવા દેવા જો હે. એકે બાજુ સીબડા હજી થયા નથી. તો મારા કલેજો ગાંધીગીરનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળી આવે બીજા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.